अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બધું આપણે સમજીએ કે એમાં એ બધી પ્રોપર્ટીઝ તો છે જ આત્મામાં, એ અનંત ભરેલી છે, અંતકાળ છે, પણ એનો ચમચો સુધા થોડીક આમ સ્વાદ આવે ને તો ખ્યાલ એ સ્વાદ કેવી રીતે આવે એ પ્રશ્ન પૂછી રહ્યો છે। ઓલી બાજુથી જેવી રીતે આજે આપણે કંદોરી દુકાનમાં જાય કે બીજે ક્યાંય જાય, કારણ કે આ ઇઝી છે એક્ઝામ્પલ આપવા, આપણે ખબર પડે કે આ મિષ્ટાન મીઠું છે એટલે એનો સ્વાદ આવો આવશે, આનો તીખો આવશે, આનો આવો આવશે, આવો આવશે। એ રીતે મેમરીમાં કોઈ એવો નથી, એટલીસ્ટ ફાળવા નહીં કે આ આત્માના અત્યારે છે બુદ્ધિથી ગોઠવું છે અને લોજિક પણ કહે છે કે આ શરીર તો હમણાં શ્વાસ પચશે એટલે મૂકી જાઓ ને આત્મા હોય જશે, એ બધું કબૂલ કરે છે। એટલે મેમરીને બુદ્ધિ કબૂલ કરે છે, પણ જે પ્રેક્ટિકલ રૂપે અંદર બેસે કે જે નેક્સ્ટ લાઈફમાં એ જાય કે એનો કે ના મારે હવે આ જ જોયું, મેં આ ચમચો કે સ્વાદ ચાખી લીધો, આના જેવું સુખ ક્યાંય ના મળે। હવે એ હું પૂછું છું કે શું કરવાથી કેવી રીતે કે એ દિવ્યની થોડીક મીઠાશ ચખાય, શું કરીએ તો? સાચું સુખ પ્રયત્નથી પ્રાપ્ત ના થાય, અને પ્રયત્નથી પ્રાપ્ત થાય એ સાચું સુખ ના હોય। શું કીધું? સાચું સુખ પ્રયત્નથી પ્રાપ્ત ના થાય અને પ્રયત્નથી પ્રાપ્ત થાય તે સાચું ના હોય। સાચું સુખ સ્વાભાવિક હોય। કેવું હોય? સ્વાભાવિક એટલે બટ નેચરલ। જે માણસે જિંદગીમાં ચા શબ્દ સાંભળ્યો ના હોય, ચા પીધી ના હોય અને ચા શું છે તે ખબર ના હોય, છતાંય આનંદમાં રહે કે નહીં? હવે જે માણસે ચા શબ્દ સાંભળ્યો, ચાનો અનુભવ કર્યો અને ચા પીવે પણ છે, હવે એને એક દિવસ ના મળે તો? એટલે જયારે પીવે ત્યારે ચામાંથી આનંદ આવે છે ને, એની ભ્રમણ છે, બસ આ જવાબ તમને મળી ગયો। તો એનો અર્થ એ થયો કે સાચો આનંદ એ સ્વાભાવિક હોય, પ્રયત્ન રૂપે ના હોય, અને જે પણ આનંદ મેળવવા માટે બુદ્ધિથી, શરીરથી, મનથી, તનથી, ધનથી પ્રયત્ન કરો છો એ સાચો હોઈ શકે નહીં। એ સમજે આપણે કે આ સંસારિક બધું થયું, સમજ્યા આપણે તમે જેનો દાખલો આપ્યો, પણ એ જે સાચો જે પ્રયત્ન કરે છે, કારણ કે બધા મનુષ્ય જીવો કે જે ફાંફામાં રહે છે અને સંસારમાં બધી જે હું જલેબી આમ જનરલ શબ્દમાં વાપરું છું કે જલેબીઓના ચસકા મારે છે, કારણ કે એને ખબર છે કે આ બધા કસાયોમાં કોક જાતની મીઠાશ આનંદ છે, પણ સાચો આનંદ છે એને ખબર નથી। હવે સાચો કયો છે? આજે આપણે હવે ક્યાં કરીએ કે ચાય ગમે તેની ખાંડ નાખો પણ જલેબી ખાધા પછી તમે લ્યો તો એ ફીકી લાગે। હવે કમ્પેરિઝન થઈ ગયું, ઇન્દ્રિયોમાં બેસી ગયું, તું ગમે તેની ખાંડ નાખીશ પણ ફાઇન જલેબી ને ગળી છે તો તને લાગશે। એમ જલેબીથી પણ કંઈક ઉપરનું આત્માનું કંઈક મીઠાશ આપો કે જેનાથી આ સંસાર ફીકો લાગે। એટલે કીધું ને, પોતાનો સ્વભાવ, પોતાનો અનુભવ, પોતાનું સુખ એ હંમેશા સ્વતંત્ર હોય। કેવું હોય? આધારિત ના હોય, અને જે ખોળીએ છે એ બધું આધારિત હોય।
કેવું હોય? તમે વિચાર કરો, આખો દિવસ માણસ છોકરો હોય ત્યારે રમવામાં કાઢે, હાશ ક્યારે થાય? સૂઈ જાય ત્યારે. એનાથી મોટો થાય એટલે આખો દિવસ ભણવામાં કાઢે, હાશ ક્યારે થાય? સૂઈ જાય ત્યારે. એનાથી મોટો થાય એટલે પૈસા કમાવામાં આખો દિવસ કાઢે, હાશ ક્યારે થાય? ઊંઘી જાય ત્યારે. એનાથી પૈસા કમાયા પછી લગ્ન કરવામાં આખો દિવસ, લગ્ન અને લગ્નના વિચારોમાં આખો દિવસ કાઢે, હાશ ક્યારે થાય? ઊંઘી જાય ત્યારે. આ શું સૂચવે છે એમ કહું છું? આ સેન્ટેન્સ શું સૂચવે છે? એ કોઈ જગ્યાએ આનંદ ખોળે છે. હાશ ક્યારે થાય છે? કરે છે ત્યારે કે નથી કરતો ત્યારે? મેં આ દાખલા શેના માટે આપ્યા? જ્યારે હાશ ક્યારે થાય છે? કરે ત્યારે કે નથી કરતો ત્યારે થાય છે? નથી કરતા ત્યારે. આટલું સિમ્પલ સેન્ટેન્સ તમને 4 દાખલા આપું છું. આ 4 દાખલામાં તમને સમજાવવું જોઈએ કે હાશ ક્યારે થાય છે? જે કર્યા પછી ઊંઘે છે ત્યારે હાશ થાય છે. ઊંઘવામાં કશું કરે છે? બોલે છે? વિચારે છે? એક્શન કરે છે? તો હાશ થાય છે. કેમ? કારણ કે શાંતિ મેળવવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ માનેલી શાંતિ મેળવવી એ વિભાવિક પ્રક્રિયા છે. જ્યાં સુધી માનેલું સુખ મેળવશો ત્યાં સુધી પ્રયત્ન કર્યા જ કરવાનો, કારણ કે માનેલું સુખ મેળવવું છે. સ્વાભાવિક સુખ તો છે. આજે કોઈ પણ માણસને તમે ઓબ્ઝર્વ કરજો, કોઈ પણ હ્યુમનને, કે આમ 5 વર્ષનો તો રમવામાં, દોડવામાં, બધામાં મજા પડી ગઈ ને પછી થોડો 10-12 વર્ષ થયો, ભણવા મજા પડી ગઈ, એક ધ્યાને ભણ્યો એ પોતે, પછી પૈસા કમાયા એને, પછી પરણ્યો, છોકરા કર્યા, એને ભણાયા ગણ્યા, એમાં આનંદ કર્યો, અનુભવ્યો એને, ક્ષણિક કે માનેલો. છેવટે જિંદગીની અંદર છોકરા બોકરા પરણીને બધું રાગે પડી જશે. પછી આપણે 65-70 વર્ષે પૂછીશું ત્યારે કે છે હવે આ જીવનમાં હાશ થઈ. ના સમજાયું? એનો અર્થ એ થાય આ બધી મસ્તીઓમાં મજા આવી પણ હાશ ના થઈ. મારી વાત સમજાય છે? સમય ફટાફટ નીકળી ગયો સંજોગોની મસ્તીમાં, માનેલા આનંદમાં, માનેલા સુખમાં, પણ હાશ ક્યારે થઈ? બધામાંથી પરવાર્યા તારે. મારી વાત સમજાય છે? એમ મેં તમને પહેલા જ દાખલો આપ્યો કે આ વિચાર કરવામાં, વાણી બોલવામાં કે વર્તન કરવામાં આપણને બોજો લાગે છે. બોલવું પડે છે, વિચારવું પડે છે, કરવું પડે છે, એ પ્રશ્ન નથી પૂછ્યો. બોજો લાગે છે આટલો જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે ખ્યાલ આવે કે નિર્બોજ વાળું જીવન કેવું હશે. આ સમજાય તો પેલું સમજાય ને, પણ આમાં જ મજા આવતી હોય તો બીજું પોતે જ નહીં. સમજાય છે? એટલે જ્ઞાની કે છે પેલા જ્ઞાનને સમજો. તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જગતમાં બંધન ક્યાં છે. પહેલામાં પહેલું બંધન તો આ મન વચન કાયા સાથે સંકળાયો છું એ જ મોટામાં મોટું બંધન છે. એ ના હોય તો કોઈ ઉપાધિ હોય? પછી બીજી ઉપાધિ એ છે કે હું એનો માલિક છું. ના સમજાયું? ત્રીજી ઉપાધિ એ છે કે હું એને ચલાવનારો છું. ના સમજાયું? આ બધી ઉપાધિઓ આપણને સમજાવી જોઈએ, તારે ખરેખર મુક્તતાનો આનંદ શું હશે એ ખ્યાલ આવશે. આ બધામાં જ્યાં સુધી ગમો હોય ત્યાં સુધી પેલો આનંદ ખબર પડે. અબજોપતિને શું ખબર પડે કે ગોવાળીઓ પોતાની ગાયો ચરાવે છે પર્વત ઉપર અને 1 કલાક જે આનંદથી ઊંઘી જાય છે ઝાડ નીચે, એના આનંદની ખબર એ અબજોપતિને ના ખબર પડે. ના સમજાયું? કેવી રીતે ખબર પડે? It is not matter of comparison, it is a matter of experience. એની જે મુક્તતા હોય એ ટાઈમસર ઘેરથી નીકળે, ભગવાનનું નામ લેતો સારા ગીતો ગાતો ગાતો, કુદરતને માનતો માનતો
અને ગાયો ચરાવતો ચરાવતો નીકળતો હોય, ગાયો પાણી પીતી હોય, ચરતી હોય, પોતે ઝાડ નીચે શાંતિથી બેઠો હોય, નો ઇન્કમ ટેક્સ, નો સેલ ટેક્સ, નો ટેન્શન, બોલતા નથી. એના આનંદની અબજોપતિને શું ખબર પડે? પણ આપણી કમ્પેરિઝન તો અબજોપતિ હાથે છે, બોલતા નથી. પછી કે છે મારે મુક્તતાનો આનંદ કેવી રીતે મેળ પડ્યાનો? આપણું ડિરેક્શન જ ખોટું છે. પછી અને એનો આપણે અનુભવ આનો કરવો છે ને જવું છે આ દિશામાં. જેટલું તમે આ ઉપર ચડ્યા છો સંસારના રસ્તે ને જેટલું તમે ભૂસું બધું ભર્યું છે એની જગ્યાએ એક બાજુ મૂકીને જેટલા લઘુત્તમ પ્રાણે એક દિવસ બાળક રૂપે થઈને ઉભા રહ્યો. એટલે આ જીવનની પ્રત્યેક અવસ્થાઓ આપણને ત્યાગ કરવાની નથી કહેતો, પણ બોજારૂપ અને બંધન રૂપ લાગવી જોઈએ. ત્યારે તમને ખ્યાલ આવશે કે મુક્તતા એ આનાથી જુદી વસ્તુ છે. પણ આ જ બોજો અને બંધન વાળી વસ્તુઓમાં જ્યાં સુધી ગમો લાગતો હોય ત્યાં સુધી મુક્તતાનો અનુભવ નહીં થાય. યોર પાથ ઇઝ ટોટલી રોંગ. યોર ડેસ્ટિનેશન ઇઝ રાઇટ બટ ધ પાથ ઇઝ રોંગ. એટલે યુ આર ઓલવેઝ ઇન કન્ફ્યુઝન. સમજાય છે?